જૂનાગઢમાં દારૂના વેપલા સામે જનતામાં આક્રોશ છે અને ભાટ સિમરોલી ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ. દારૂનું વેચાણ કરતા તત્વોને લોકોએ પકડી પાડ્યો અને મહિલા સરપંચ સહિત ગ્રામજનોના દેશી દારૂના વેચાણ પર દરોડા અને પોલીસને ઘણી રજૂઆતો કરી જતા કાર્યવાહી નથી થતી. સરપંચ આવું કહી રહ્યા છે અને એટલા માટે જનતાને સાથે રાખીને ગ્રામજનોને સાથે રાખીને સરપંચે રેડ કરવી પડી. પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. તો લોકોનું ટોળું ધસી આવતા બુટલેગરે હાથ જોડી માફી પણ માંગી. ભેંસાણ, મેંદરડા, કેશોદમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને કેટલાય લાંબા સમયથી આ દૂષણનો ત્યાંના સ્થાનિકો ભોગ બની રહ્યા હતા. વારંવાર રજૂઆત કરી હતી, તે છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા જનતા રેડ કરાઈ. બે વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી. ને મજૂર માણસ છે, બૈરાઓ હાંજના હેરાન કરે છે. બૈરાઓ કાયમી જાય છે, જણ દારૂ પી પીને મજા કરે છે. જનતા રેડ નાખી છે અમે. દેશી દારૂ આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી.